રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને 10 દિવસ પૂરા। સરકાર પાસે સીટએ વધુ સમય માંગ્યો। સમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર તેવો કિસ્સો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ગુનાહિત બેદરકારી દાખવતા લાગેલી આગમાં 27 નિર્દોષ માનવદેહો સળગીને કોલસા જેવા થઈ ગયાના અત્યંત દર્દનાક બનાવમાં રાજ્ય સરકારે સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં 5 સભ્યોની નિમેલી સીટને 10 દિવસમાં તપાસ કરવાનો આદેશ કર્યો હતો। જે 10 દિવસ આજે પૂરા થયા છે, પરંતુ આ અગ્નિકાંડમાં અનેક પુરાવા મેળવવાના હજુ બાકી હોય સીટ દ્વારા સરકાર પાસે વધુ સમયની માંગણી થઈ છે। સીટની તપાસમાં પોલીસની મંજૂરીની પ્રક્રિયાની ફાઇલનો આશરે અડધો હિસ્સો ગાયબ થઈ ગયો છે અને તે આજ સુધી મળેલ નથી। ઉપરાંત અન્ય દસ્તાવેજી પુરાવાઓની પણ સીટ દ્વારા શોધખોળ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે। બીજી તરફ રાજકોટ પોલીસની સીટ દ્વારા આ અગ્નિકાંડમાં શાપરાધ, મનુષ્યવધ સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનાની તપાસમાં એક આરોપી અને ગેમ ઝોનના માલિક કિરીટસિંહ જાડેજાની રિમાન્ડ આજે પૂરી થતાં આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરાશે। સૂત્રો અનુસાર આરોપીની પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે ઈસવીસન 2001માં ગેમ ઝોનની શરૂઆત થતાં તે ધીમે ધીમે જામવા લાગ્યો અને લાખો રૂપિયાની તગડી આવક થવા લાગતા તેમાં બાંધકામ વધવા લાગ્યું। પરંતુ આ ગેમ ઝોનમાં કેટલીક આવક થઈ છે તે હજી સુધી પોલીસને કોઈ ચોક્કસ માહિતી મળી નથી, કારણ કે મુલાકાતી લોકો દ્વારા કેટલાક ઓનલાઈન અને કેટલાક કેશ પેમેન્ટ કરતા હતા અને રોકડ વ્યવહારનું આખું રેકોર્ડ આગમાં સળગી ગયા હોવાનું જાણવા મળ્યું છે। જ્યારે બેન્કિંગ વ્યવહારોની વિગતો મેળવાઈ રહી છે, આ કેસમાં મોટી લેવડ દેવડની શક્યતા છે અને ઇન્કમ ટેક્સ પણ તપાસમાં ઝંપલાવે તેવી શક્યતા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।